દીકરીની વાત છે, એક બાપની વાત છે, એક મા બાપ સાથે પરિવારમાં ઉછળતી દીકરીની વાત છે. દીકરી એટલે વાલનો દરિયો. દીકરીની વાત આવે એટલે આપણે બે હાથ જોડી જ દેવાના કે હું હારી ગયો. એક માતા એ સંતાન હોય, દીકરો હોય, દીકરી હોય, પણ દીકરી માટે વિશેષ 100 શિક્ષક બની જાય છે. કે એક બાપ થાકેલો પાકેલો આખો દિવસ કામથી થાકેલો હોય અને ઘરે આવે છતાંય એ દીકરી જ્યારે ખબર પડે કે મારા પપ્પા આવ્યા છે ગાડી લઈને, તે દીકરી તરસ પાણીનો ગ્લાસ લઈને દોડે. ક્યાંક ને ક્યાંક એ આપણે હવે સ્વીકારવું પડશે કે દીકરી પણ છોકરા કરતાં સવાઈ હોય છે. અને દીકરીની વાત આજે અમારે તમારી સાથે એક દીકરીના બાપ તરીકે એક આપણે સૌ પરિવાર ભેગા થઈ અને દીકરીનો એક ઉત્સવ મનાવ્યો. તો દીકરી છે એ જ મા બની શકે. દીકરી, કિશોરી, મહિલા અને સંસાર યાત્રામાં પડે છે. આ બધે જ દીકરી છે, ક્યાંક ને ક્યાંક એના બાપની દીકરી છે. ત્યારે વિદાયની વાત સાંભળતા જ આપણું હૃદય, આપણું દિલ છે ને દ્રવી ઉઠે, એક કરુણતાવાળું થઈ જાય. શું કામ? કારણ કે 20-20 વર્ષ, 22-22 વર્ષ જેને આંગણે રહીમાં હોય. સાહેબ વિચાર તો કરો, આપણે કોકની ઘરે ગયા હોય તો નીંદર નથી આવતી. ઓશીકું બદલે ને તોય નીંદર નથી આવતી. દીકરીની તાકાત એ છે કે દીકરી કોને કહેવાય કે પારકાને પોતાના કરે ને પોતાનાને પારકા કરી નાખે ને, એનું નામ સાહેબ દીકરી.